મમ્મી શ્રી શું કરો છો? કાંઈ નહીં, આ મંદિરે જવું છે તો આ થોડીક સાડી સરખી કરતી હતી અને આ વાળ સરખા કરતી હતી. તમારે સાડી સરખીને વાળ સરખા કરીને ક્યાં જવું છે આ ઉંમરે? કેમ કેમ આવું બોલે છે? શું થયું? આવી સારી સાડીઓ પહેરવાનો તમારી પાસે કોઈ હક છે જ નહીં. જેટલી આવી સારી સાડી હોય ને એ બધી જ મને આપી દો ને, હું પહેરીશ. હેતલ હો, તમે ક્યારેય તમારા અંગે સાડી અડાડી છે? અને હા, શું તમે સાડી જો કહેતા હોય કે સારી સારી સાડી પહેરવાનો મારે હક નથી તો હું તમને આપી પણ દઉં. હું આના કરતાં પણ ખરાબ સાડી પહેરું, પણ જો તમે સાડી પહેરતા હોય તો. પણ હા તો શું, હા જીન્સ, હા ટી શર્ટ, અને હા તમે તો આ ઘરના દીકરી નથી, વહુ છો ને. તમે મારી સારી સાડીની વાત કરો છો કે મારે હક નથી પહેરવાનો? ના, બિલકુલ નહીં. તો પછી તમે આ જીન્સ, આ ટી શર્ટ અને એક હાથમાં વોચ અને એક હાથમાં બંગડી નહીં, ગળામાં મંગળસૂત્ર નહીં, સેથામાં સિંદૂર નહીં, કપાળમાં ચાંદલો નહીં, અને તમે પોતાની સાસુને ઉઠીને તમે એમ કહો છો કે સારી સાડી નહીં પહેરવાની? ના, તમે આ ઘરની વહુ છો, દીકરી નથી, એટલું યાદ રાખજો. તમારે એ વહીવટ કરવાની જરૂર નથી. વહુ છું કે દીકરી, મારે જેમ રહેવું હોય ને એમ હું રહી શકું છું. મારી લાઈફ છે, સમજે? અને રહી વાત આ ઘરની ને સાડીઓની, તો હું ના પહેરું તો કંઈ નહીં, હું ભિખારીને દાનમાં આપી દઈશ ને તો પણ મારા પવિત્ર હાથોથી દાન તો થશે જ ને. પોતાના મા બાપ ભૂખા રહે, પોતાના મા બાપ ગરીબાઈથી જીવે, એ તમને લોકોને સહન થાય છે? આજકાલની જનરેશનોને પોતાના મા બાપ ઘરમાં રડતા હોય અને તમે પોતાના જમણા અને ડાબા હાથેથી ગામને પુણ્ય કરવા બેઠા છો. મારે આ કોઈ જોતું નથી. લોકોને એમ થાય છે કે તમે સારું કાર્ય કરો છો, પણ ઈશ્વરના ચોપડે લખાઈ ગયેલું હોય છે, સમજી તલું? મમ્મી, મારે આ તમારું 7 પાનાનું લેક્ચર મારે નથી સાંભળવું. એ લેક્ચરને પાછું લો અને મૂકી દો, તમારા પટારામાં પાછું મૂકી દો. કોઈક બીજા કોઈકને દેવા કામ લાગશે. અને સાંભળો, આજ પછી આ ઘરમાં હું એક પણ કામ નહીં કરું. અત્યાર સુધી કરતી હતી ને? કરતી જ ક્યાં હતી? જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને ત્યારથી હું જ કરું છું. હા, આ ગામનો દેખાવો કરે છે કે તું આ ઘરમાં કામ કરે છે, આ ઘરની વહુ છે, પણ આ ઘરની નોકરાણી તો હું બનીને બેઠી છું. હા, તો હું કઈ આ ઘરની નોકરાણી નથી કે ગમે ત્યારે તમે કામ સીધો ને હું કામ કરું. આ ઘરની વહુ છું, વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં, સમજ્યા? અને બધા જ કામ તમારે જ કરવા પડશે, અત્યાર સુધી કરતી હોય કે ના કરતી હોય. અને રહી વાત ગામમાં દેખાડવાની, તો ગામના લોકો આવશે ને ત્યારે તો મમ્મી હું તમારી સેવા કરીશ, સમજ્યા? લોકોને થવું જોઈએ કે જો આ એકની એક વહુ એની સાસુને કેટલી સાચવે છે, આપણે પણ આપણી સાસુને આવી રીતના જ સાચવવા જોઈએ. રાઈટ ને મમ્મી? હેતલ વહુ, હા તમારી જબરી કળા છે, હાથીના દાંત જેવી, કે ચાવવાના બીજા અને દેખાડવાના બીજા. તમને બહાર એમ લોકો કહેતા હશે ને કે હેતલ તું તારી સાસુનું કેટલું ધ્યાન રાખે છે, કેટલી સેવા કરે છે, અને એક સેકન્ડ પણ તું એને કામ માટે કંઈ ચિંતતી નથી. પણ એમને નથી ખબર કે આ ઘરના કામ હેતલ વહુ નહીં પણ એની સાસુ કરે છે. શું થઈ ગયું મમ્મી? હા, 2 કામ કરે કઈ તમે મરી નથી જવાના. હવે તું એ રાહ જોતી હોઈશ ને કે હું આ કામ કરી કરીને મરી જાઉં? ના ના, જરાય નહીં. તો પછી કામ કોણ કરે ઘરના? તમે મરી જાઓ તો મારાથી તો કામ થવાનું નથી. નોકરાણી રાખવી, નોકરાણીને સેલેરી આપવી, એ તો શક્ય નથી. બધું અહીંયા ને અહીંયા છે હેતલ વહુ. કર્મો કરો ને એ ભોગવવા તો પડશે. પહેલા આપણે આપણા કર્મો કરીશું. વાસણ ધોવાના, કપડાં ધોવાના, એ બધું હું જ કરું છું આજ દિન સુધી. તારી જમેલી ડીશ પણ હું ધોઉં છું. કોઈ દિવસ તે ડીશ ધોઈ છે તારી? તો મમ્મીજી એમાં ક્યાં તમે દુબળા થઈ ગયા? નહીં ને, હા તમને 2 ટક જમવાનું તો આપું છું ને, એ પણ સારું છે. નકર એ પણ આપવાનું બંધ કરી દઈશ. જાઓ અને કામ કરો. અરે આવો આવો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને.
કેમ છે દીકરા? મજામાં? હા હા એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં છું. મને શું વાંધો હોય? શું થયું આંટી? કંઈ થયું છે? રીતિકા બેટા, તારી નણંદ જેવી જો અમારા ઘરમાં વહુ હોય તો પછી રોજ કંઈક ને કંઈક તો ખેલ થવાના જ છે ને. તમે એવું શું કામ બોલો છો? શું કર્યું હેતલબેને? તમારા સાસુ ઘરમાં નથી? મારે એમની સાથે વાત કરવાની હતી. અ, ના એ તો મંદિરે ગયા છે. તમે કહો ને, મારી સાથે વાત કરી શકો છો તમે. હવે આવી જ છું તો ધર્મનો ધક્કો નથી ખાવો. બધી વાત તારા સાસુને કહું યા તો તને કહું, શું ફરક પડે? બસ હા, તારા નણંદની ફરિયાદ લઈને આવી છું. હા હા બોલો ને. એમનાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું તમારી સામે પહેલાં જ માફી માંગી લઉં. એ નાના છે ને એટલે કંઈક ને કંઈક ભૂલ થતી હોય. પણ બેટા રીતિકા, તું એમ કહે છે કે એ નાની છે. એટલી બધી નાની તો નથી ને કે ઘોડિયામાં રમતી હોય, 5 વર્ષની હોય. જો 5 વર્ષની હોય ને તો પણ એને બેટા બેટા કરીએ ને તો સમજી જાય. પણ આ તો સાસરે વડાવી છે. સાસુની સાથે કેમ વર્તન કરવું, ઘરમાં કેમ રહેવું, એ તો તારી નણંદને આવડવું જ જોઈએ. હું એમ નથી કહેતી કે એ ઘરના બધા જ કામ કરે. શું તું આ ઘરમાં વહુ થઈને આવી છે? તું ઘરના કામ નહીં કરતી હોય? તારી સાસુનું કોઈ વાત નહીં માનતી હોય? તારો સાસુનો વારંવાર અપમાન કરતી હશે? અરે ના ના આંટી, હું તમારી વાત સમજું છું. એવું તો કોઈ નહીં કરી શકે અને કોઈએ કરવું પણ ના જોઈએ. પણ હેતલબેને શું કર્યું છે? તમે પ્લીઝ મને સીધે સીધું કહી દો, શું થયું છે? તારા નણંદને મન ફાવે ત્યાં રખડવું, કિટી પાર્ટીમાં જવું, રાત્રે મોડે સુધી બેનપણીને ત્યાં બેસવું, હરવું ફરવું, ઘરના કામ પોતાની સાસુને કહીને જવા. જો ન કરે સાસુ કામ તો ઘરે આવીને મોટા મોટા ખેલ કરવા, આજુબાજુ સોસાયટીને સંભળાવવું અને બહાર એવું બતાવવું કે હું મારી સાસુને અથડીમાં રાખું છું. હું મારી સાસુને કાંઈ કામ નથી કરવા દેતી, હું એને આરામ કરાવું છું. રીતિકા, હાથ જોડીને એક સાસુ વિનંતી કરવા આવી છે કે તારી નણંદને કંઈ સમજાવ કે અમારા ઘરમાં આવું વર્તન ન કરે. પ્લીઝ આંટી, જો મને તો સમજ નથી પડતી કે તમે આવું બધું શું કામ બોલો છો. કારણ કે હેતલબેન તો જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે એવું જ બોલે છે કે મને ફોન કરવાનો ટાઈમ નથી મળતો, મને અહીંયા રોકાવા આવવાનો ટાઈમ નથી મળતો, ઘરના કામમાંથી નવરા નથી થતા. અને તમે હવે આવું બોલો છો કે એ ઘરના કોઈ કામ નથી કરતા અને બારે રખડતા હોય છે. એટલે મને કંઈ નથી સમજાતું કે તમે સાચું બોલી રહ્યા છો કે હેતલબેન. પારખા કરવા હોય ને તો કોઈક વાર કરી લેજો. જો હું સાચું બોલતી હોઈશ તો પણ ખબર પડી જશે તમને, અને તમારા નણંદ પણ સાચું બોલતા હોય ને તો પણ ખબર પડી જશે. પણ ક્યારેય વડીલો જૂઠા ન હોય. વડીલો હંમેશા સાચા હોય છે અને રહેશે. બાળક એક ભૂલ કરે ને તો માફ કરે વડીલ, પણ સહન શક્તિની હદ વટી જાય ને ત્યારે વડીલ ફરિયાદ લઈને આવતા હોય છે. એ તું પણ જાણે છે. હા આંટી, હું તમારી વાત સમજું છું અને હું એમ નથી કહેતી કે તમે ખોટા જ હશો. એક કામ કરો, બા આવી જશે તો હું એમની સાથે એકવાર વાત કરીશ, એમને કહીશ, પછી આપણે વાત કરીએ. અને એવું હોય ને તો અમે બધા મળીને હેતલબેનને સમજાવીશું. હા ઠીક છે, આશા રાખું છું બેટા. જય શ્રી કૃષ્ણ.
સાગર હા જુઓ શું આ કેવી મસ્ત ફોટોગ્રાફી કરી છે. આપણે પણ કરીએ તો જો આ કપલ ફોટોગ્રાફી છે હો. હા દેખાય છે તો મને બહુ સારી રીતે દેખાય છે. એકવાર પ્રેમથી નજર નાખીને જુઓ ને. હા દેખાય છે. ક્લોઝ કરીને. સાગર આ બહુ મસ્ત છે. તમે શું કરો છો? બહુ. છોડ. એક વાત કે તું આ ફોન પહેલા સાઈડમાં મૂકી દે. બસ આ શું આદરું છે તે ઘરમાં? શેનું? ઘરમાં શું આદરું છે એટલે? એક તો ઘરના કોઈ કામ કરતી નથી અને બહાર એવું જતાવે છે કે જાણે ઘરના કામ કરી કરીને તું તો તૂટી જતી હોય. કરું જ છું ને ઘરના કામ. હા કોણ આવે છે તમારા કપડાં મૂકવા, તમારું વોલેટ દેવા, તમારી વોચ ગોતવા? વાહ, હા બે કામ કરી લીધા એમાં તો તું એવું ગણાવે છે કે જાણે આ ઘરના બધા જ કામ તું એકલા હાથે કરે છે. હા તો હું એકલા હાથે જ કરું છું. હા નીચેથી કપડાં સંકેલેલા ઉપર લઈને આવવાના, મેલવાના અને સવારમાં મહેનત અરે વાહ, ગોતવાના. તો આ જમવાનું બનાવવાનું, કપડાં ધોવાના, ઘરની સફાઈ કરવાની આ બધું કોણ કરે છે? બીજું કોણ કરે? રેવા દે. પણ હું જતાવતી નથી કે હું કામ કરું છું. મમ્મીની જેમ નથી હું. ખોટું બોલવાનું રહેવા દે. ખબર છે કે તને ખોટું બોલતા બહુ સારી રીતે આવડે છે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે એક તો તું કંઈ કામ કરતી નથી અને ઉપરથી બધાને એવું જ કહેવા માંગે છે કે આ ઘર જો ચાલતું હોય ને તો એ મારા કારણે ચાલે છે, બાકી તો ઘર કાલ પડી જાય. રહેવા દો ને. હા ઘર છે ને અત્યારે મારા કારણે જ ચાલે છે, બાકી આ તમારી માં નકામી છે સાવ. એક નંબરની ખોટી માણસ. બસ હા, બોલવામાં ભાન રાખજે. જે છે એ કહું છું. એ મારા મમ્મી છે અને મારા મમ્મી વિશે હું એક પણ શબ્દ ખરાબ નહીં સાંભળી લઉં. હા તો પછી હું પણ મારા કેરેક્ટર વિશે એક પણ શબ્દ ખરાબ નહીં સાંભળી લઉં. ઓળખું છું તને, બહુ સારી રીતે ઓળખું છું કે તારું કેરેક્ટર કેવું છે ને તું કેવી છે. હા તો તમને પણ સારી રીતે ઓળખું છું. માવડિયા છો. ત્યારે બાયડીનો સપોર્ટ કર્યો છે તમે? કોઈ એવું કામ કર્યું છે કે મને તારા પર ગર્વ થાય અને તારો સપોર્ટ કરવાનું મન થાય? હા તો કરું જ છું ને કામ. નોકરાણી બનાવીને રાખી છે મને આ ઘરમાં. જો આ ઘર છે ને તારું પણ છે અને પોતાના ઘરમાં જો વ્યક્તિ કામ કરતું હોય ને તો એને નોકરાણી ના કહેવાય. હા તો કાઢી મૂકો ને મમ્મીની ઘરની બહાર. મારું ઘર થઈ જશે, પછી હું કામ કરીશ. ઓહ, 2 દિવસથી આવ્યા છો હજી? ખોટો રૂબાબ ના બતાવો કે મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો. હા તો શું થઈ ગયું? સાચું કીધું તો તમને પણ મરચા લાગ્યા ને? સાચું તું નથી કહેતી, સાચું તો ગામના લોકો કહે છે, હું કહું છું. રહેવા દો ને સાગર. હે એક વાત કહેતો તું મને? હા, તારા ઘરે જઈને શું કામ તું એમ કહે છે કે આ ઘરના બધા કામ હું કરું છું? હા તો કરું છું તો કહું છું, એમાં શું થઈ ગયું? અને તમારી માં 2 કામ કરે તો કઈ મરી નહીં જાય? અને તું 2 કામ વધારે કરી લઈશ ને તો કાંઈ પતલી નહીં થઈ જા. થઈ જઈશ તો કંઈ વાંધો નહીં. આમે ખાઈ ખાઈને બહુ જાડા થયા જ છો બંબા જેવા. તમે માવડિયા છો ત્યાં સુધી ક્યારેય તમે તમારી માનો ખરાબ શબ્દ નહીં સાંભળો. તમે મને કેરેક્ટરલેસ કરી દેશો પણ તમારી માને કાંઈ નહીં બોલો. નહીં બોલ, બાકી કારણ છે કે તો- મારા મમ્મીને હું બહુ સારી રીતે ઓળખું છું. હા તો હું તમને સારી રીતે એની ઓળખું સાથે છું. જ ઉછરીને મોટો થયો છું, એટલે શું ભૂલ કરી શકે અને શું ભૂલ ના કરી શકે ને બહુ સારી રીતે ઓળખું છું. હા તો એ તો આજ છે ને કાલ નથી. મરી જશે પછી જિંદગી તો મારી સાથે જ વિતાવવાની છે. તમારી માં આખી જિંદગી તમારા પડખામાં નહીં બેઠી હોય. હા તો તારા જેવા તારી જેવી પત્ની હોય ને એના કરતાં તો એકલા રહેવું ને એમાં વધારે તો મજા આવે. પહેલા વિચાર કર્યો હતો ને? ખબર નહોતી કે હું જે વ્યક્તિને પસંદ કરવા જઈ રહ્યો છું ને એ વ્યક્તિ મારા જ ઘરમાં આવી અને મારા જ ઘરનું ધનોત પનોત કાઢી નાખશે. હા તો મને પણ ખબર નહોતી કે જે વ્યક્તિ સાથે હું લગ્ન કરવા જઈ રહી છું ને એ 1 નંબરનો માવડિયો છે. હા તો માનો પલ્લું પકડીને ચાલે છે. બહુ એવું જ લાગે છે ને તને કે હું માવડિયો છું, તારું ધ્યારું કઈ કરતો નથી. તો નથી એક કામ જ કર કરતો ને, એક કામ કર, થઈ જાય છૂટા, એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એ વાત તો આજે નહીં બને ને કાલે નહીં બને. હા તો તું છે ને એક વાત કાન ખોલીને સાંભળી લે. જો આ ઘરમાં રહેવું હોય ને તો આ ઘરના કામ તો કરવા પડશે. આ ઘરના કામ કર્યા વગર નહીં ચાલે. કામ તો નહીં થાય. હા, અત્યારના પોરમાં ફોન કરીને મને કેમ બોલાવ્યો? મારે તમારી સાથે વાત કરવી હતી એટલે. વાત કરવી હોય તો ફોનમાં કરી લેવાય ને.
પણ મારે ફોનમાં વાત નથી કરવી, મારે મળીને વાત કરવી હતી. હા બોલ. અને હું સાંજે ઘરે નહોતો આવવાનો પાછો. પણ મારે અત્યારે જ વાત કરવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હા, એવી તે કઈ વાત છે? અ, અશોક, હા. જો તમે ખોટું નહીં લગાડતા, જો હું તમારી સામે કોઈની શિકાયત નથી કરતી. જે થયું છે એ જ તમને કહું છું. ભાઈએ તને કઈ કીધું? અરે હે? ના, બાએ મને કંઈ નથી કીધું. આજે હેતલબેનના સાસુ ઘરે આવ્યા હતા. એ તો સારી વાત કહેવાય ને, ઘરે આવ્યા હતા તો. તો એમને કંઈક એવી વાત કરી જે સાંભળીને મને બહુ કન્ફ્યુઝન થાય છે અને બહુ ટેન્શન થાય છે. કેમ? એવી તે કઈ વાત છે? હેતલબેનના સાસુ મને કહેતા હતા કે હેતલબેન ઘરે કંઈ કામ નથી કરતા, બહાર રખડે છે અને મોડી રાત્રે ઘરે આવે છે, ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે. બસ હવે આગળ કઈ નહીં બોલતી. આ છે ને એ છે ને આ ખોટું ખોટું કહેતા હોય, એને સારું બનવું હોય, સમજી? બાકી હેતલ તો કામ કરતી જ હોય ને. મને પણ એ જ વિચાર આવ્યો. ઊભી રહે. આપણા લગ્ન છે અહીં હેતલ અહીં રોકાવા આવે તોય તને કામ કરાવવા નથી લાગતી? હે? તો પછી જુઓ, હેતલબેન ઘરે આવે છે અને મને ઘરે કામ નથી કરાવતા, એમાં તો મને કોઈ વાંધો નથી. હું પણ એમ જ વિચારું છું કે એમના સાસરિયામાં તો કામ કરવું જ પડે, તો અહીંયા આવીને થોડુંક આરામ જ કરી લે, એટલે મને એમાં કોઈ વાંધો નથી. હા હા. પણ એ અહીંયા આવીને એમ કહે છે કે મને રોકાવા આવવાનો ટાઈમ નથી મળતો, મને ફોન કરવાનો ટાઈમ નથી મળતો, મારી પાસે ઘરનો એટલો બધો કામ હોય છે, બધું મારે જ કરવું પડે છે, હું નવરી જ નથી થતી. તો પછી તો એને હાહુ આવ્યા હતા, હવે એના હાહુ હાસા કે હેતલ? એ જ તો મને કન્ફ્યુઝન થાય છે. અને તમને સાચું કહું, મને શરૂઆતમાં એવું જ લાગ્યું કે આ હેતલબેનના સાસુ કદાચ જુઠ્ઠું જ બોલતા હશે, પણ પછી જ્યારે એમની વાતો સાંભળી, એમનું મોઢું જોયું, ત્યારે મને એવું લાગ્યું કે ના, એ સાવ ખોટું તો નથી બોલતા. અરે, એમની આંખમાં આંસુડા આવી ગયા હતા. હા, એવી વાત છે તો વાત સાચી જ હોય. બા ઘરે નહોતા ત્યારે? ના, બા મંદિરે ગયા હતા. એમને તો બાની સાથે જ વાત કરવી હતી, પણ બા ઘરે ન હતા, એટલે મેં કીધું કે તમે મારી સાથે વાત કરી શકો છો જેવો તે, એટલે એમણે મને આવું બધું કીધું. કંઈ નહીં, આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. અને હા, આ વાત હું બાને કરું છું હમણાં જ. પણ આવું હેતલ શું કામ કરતી છે? એ જ તો મને પણ વિચાર આવ્યો કે હેતલબેનના ઘરમાં તો બધું એકદમ સારું છે, એમના સાસુ કેટલા સારા છે, કેવી સારી રીતે વાત કરે છે, અને એની સાથે જ નહીં, બધા સાથે કેટલી સારી રીતે વાત કરે અને છે. સાગર કુમાર રહી તે સાગર કુમારે કેટલા આરાસ. હા, એટલે જ તો મને બહુ ટેન્શન થાય છે. જો હેતલબેનના સાસુની વાત સાચી છે ને, તો હેતલબેન જરાય સારું નથી કરતા, આ બહુ ખોટું છે. એટલે આપણે એમને સમજાવવું પડશે, એમને કહેવું પડશે, અને જો જરૂર પડે ને તો આપણે વઢવું પણ પડશે. હા, તારી વાત સાચી છે, પણ આપણી બે કંઈક કરીએ ને એ પહેલાં આ વાત બાને કરી જોઉં. કદાચ બા કાંઈક રસ્તો કાઢે તો, સમજી તું? બાકી તું કાંઈ બીજી ઉપાધિ નહીં કરતી. આ તો ઘરે ઘરે આવું હાલ્યા જ કરતું હોય. પણ હવે એક કંઈ કામ ન કરતી હોય એ તો થોડીક દુઃખની વાત કહેવાય. એ કંઈ કામ નથી કરતા, અને એમ પણ કહેતા હતા કે મોડી રાત્રે સુધી બહાર પાર્ટીઓ જ કરતા હોય છે. તો હવે બહુ વધી ગયું લાગે છે એનું. કંઈ વાંધો નહીં, હું છે ને ઘરે જઈને બાને વાત કરું. હા હા, આજે તો મંદિરમાં એટલી બધી ગીર્દી હતી ને, ઘડીક વાર તો મને એમ થયું કે દર્શન કર્યા વગર વહી જાવ. બરોબર. મારે તમને એક વાત કરવી છે. લ્યો, હું તને મંદિરની વાત કરું છું અને તું મોઢું ચડાવીને બેઠો છે કે મારે એક વાત કરવીશ. પૈસા ટકા જોતા હશે અને કાં કપડાં ફાટી ગયા હશે તો કપડાં લાવવા હશે. બાપ, મારે કાંઈ નથી લેવું. વાત બીજી છે.
હા તો આમી દિવાળી આવે જ છે, તારે ત્યારે જે જોતું હોય ને એ લઈ લેજે, પણ અત્યારે વાત બીજી છે ને ત્રીજી છે ને ન કરતો. તમે મંદિરે ગયા ને હા ત્યારે રીતિકા ઘરે એકલી હતી અને ત્યારે હેતલના હાહુ આવ્યા હતા. હા તો આ બાજુ નીકળ્યા હશે, બેસવા આવ્યા હશે, ને મને મળવા આવ્યા હશે, અને મને મોડું થયું તો વયા ગયા હશે. અરે બા બેસવા નહોતા આવ્યા, તો હા ફરિયાદ કરવા આવ્યા હતા. ફરિયાદ કોની? હેતલની, બીજા કોની? લ્યો, હેતલે શું કર્યું? એણે હું કહેવું તમને, મને શરમ આવે છે. હવે ન્યા એ કંઈ કામ નથી કરતી એમ કીધું. કોણ હેતલ કામ નથી કરતી? હા હે ભગવાન, આ છે ને એની હાઉના હારી થવાના નાટક છે. હેતલ કામ ન કરતી હોય એવું બને જ નહીં. આ વાત મેં રીતિકાને કરી, પણ એણે કીધું એવું કાંઈ નહોતું, એ કામ નથી જ કરતા. આમે છે ને દુનિયાની બધી સાસુઓને વહુની ફરિયાદ કરવાની આદત જ હોય. બાકી મને ખબર છે આપણી હેતલ છે ને કામ કરતી જ હોય. બા એ હાહુ ફરિયાદ કરતા ને એ જમાનો ગયો, સમજ્યા તમે? એ જમાનો તો કેદુનો વયો ગયો છે. અત્યારે તો બસ હા દીકરી, આ જો આપણા ઘરની દીકરી જ છે ને, હવે ત્યાં જઈને કામ ન કરે તો પછી કહેવા તો આવે જ. બોલો હવે હું શું કહું છું તમને કે હેતલને સમજાવવાની જરૂર છે. તું મને એમ કે હા આ હેતલ દૂધ પીતી છોકરી છે, સમજાવવી પડે. એને અક્કલ નથી કે સાસરે જઈને આપણે આપણી ફરજો બજાવવાની હોય, બધાને સાથે મળી સમજીને રહેવાનું હોય, બધાને ઢાંકીને રહેવાનું હોય, બધાના સ્વાદ અનુસાર રસોઈ બનાવીને ખવડાવવાની હોય, ઘરના વડીલો હોય અને સમયે દવા દારૂ દેવાના હોય. એ એને કાંઈ અક્કલ નથી? મારે સમજાવવાનું હોય? અરે એવી વાત જ નથી, પણ હવે એ કામ નથી કરતી એવી ફરિયાદ આવી છે તો આપણી પણ ફરજ હવે બને છે ને કે આપણે હેતલને સમજાવવી. અને એ મારી વાત તો માનશે જ નહીં, તમારી વાત માનશે. તારે કાંઈ કહેવાની જરૂર નથી. હું છે ને હેતલને સમજાવવા કરતાં હું થોડાક દી એના ઘરે જાઉં, નજરે તો જોઉં કે ત્યાં શું ચાલે છે. આપણી હેતલનો વાંક હશે તો હું હેતલ નહીં કહીશ, અને જો એ ત્યાં કામ કરતી હશે ને તો એની હા હું નહીં કહીશ કે આ જો હું તો છું જ આટલા દિવસથી કરે જ છે મારી હેતલ કામ. બા હજી તમને એવી એ વાત ઉપર શંકા જઈશ? હા જાય છે. બધી હાવું છે ને મારા જેવી ન હોય કે વહુના વખાણ કરતી હોય, જરા તરા ભૂલ હોય તો એ ઢાંકીને બેસતી હોય. બધાય છે ને વહુના વગોણા જ કરતી હોય. મને ખબર છે. આ મંદિરે જાઉં છું ને ત્યાં એ જ ચાલતું હોય છે. ઘણીવાર તો મને એમ થાય મારે મંદિરે જવું જ નથી, ત્યાં જઈને આખા ગામની ખોદણીઓ સાંભળવાની, એના કરતાં હું ભલીને મારું ઘર ભલું. અને ઓલું કહેવાય છે ને કથરોટ મેં ગંગા, ઓલું કહેવાય છે ને, જો હું ભૂલી જાઉં છું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. એ આપણે છે ને ગંગા લાવી હોય ને તો આ નળના પાણીમાં જ ગંગા સમજી લેવાની હોય. એ કંઈ ત્યાં ગંગે જઈને કંઈ ડૂબકીઓ મારવાની જરૂર ન હોય. સાચી વાત છે તમારી, પણ હવે આ વાત ઉપર થોડીક ગંભીરતાથી વિચાર કરજો. એ કાંઈ મારે ગંભીરતા નથી કરવી, મને બધી ખબર જ હોય. હું છે ને આજકાલમાં હું છે ને એને ત્યાં જાઉં અને થોડાક દી રહી આવું, અને હું એમ કહીશ કે મારા જમાઈનો ફોન આવ્યો હતો, એમ કરીને હું ત્યાં જઈશ અને મળી આવીશ. એટલે તું છે ને તું ને રીતિકા ઉપાધિ ન કરતા, હા હો ને? ભલે બા, પણ જો ધ્યાન રાખજો, ઝઘડો બગડો નહીં કરતા. હું બોલું તો ને હું બધું નજરે જોઈશ, પછી જેને કહેવાનું છે ને એને છેલ્લે દાડે કહીશ. કે આ વહુમાં ક્યારે સુધારો આવશે? કેટલીક સમજાવી દીકરા દીકરા કરીને, પછી માણસની પણ કાંઈ હદ હોય છે. એના પિયર જઈને ફરિયાદ તો કરી આવી છું, પણ હજી કોઈનો ફોન નથી આવ્યો. ખબર નથી પડતી કે શું કરું, ક્યાં સુધી સહન કરું. મમ્મી હા સાગર, આવી ગયો બેટા? હા બેસ,
હું તારા માટે પાણીનો ગ્લાસ લેતી આવું છું. ના મમ્મી, મારે પાણી નથી પીવું. મમ્મી, શું કામ સહન કરો છો આ બધું? તારો ઘર સંસાર બગડે નહીં ને એટલા માટે. મમ્મી સાચું કહું ને તો એક દીકરા માટે એના માવતર જ સર્વસ્વ હોય છે. માનું છું કે બધી સ્ત્રી સરખી નથી હોતી. ઘણી સ્ત્રી એવી હોય છે કે જે પોતાના પતિને એવો સાથ આપે કે ગમે તે પરિસ્થિતિમાં હોય ને, ગમે એવી વિકટ પરિસ્થિતિમાં હોય ને તો પણ એમાંથી બહાર નીકળી આવે છે. પણ કહેવાય છે ને કે બધા સરખા નથી હોતા. એમ અમુક હેતલ જેવી પણ સ્ત્રીઓ હોય છે ને જેને કરવું કંઈ નથી, પણ ગામમાં દેખાડો તો એવો કરવો છે જાણે એ જ બધું કરે છે. અને મમ્મી, મારાથી આ સહન નથી થતું. કારણ કે કોઈ વ્યક્તિ મારું અપમાન કરે ને, મને હેરાન કરે ને, એ ચાલી જાય, એ હું ચલવી પણ લઉં. પણ મારા મા બાપનું અપમાન કરે ને, એ ના તો હું પહેલાં ચલવી લેતો હતો અને ના તો કોઈ દિવસ ચલવી લઈશ. હા તો તમે અટકાવી રાખ્યો છે ને એટલે અત્યાર સુધી માત્ર એની સાથે વાત કરું છું, એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બેટા સાગર, તારા સાસરે ગઈ હતી થોડા દિવસ પહેલા. તો શું કહેવું છે એ લોકોને? તારા સાસુ સાથે વાત કરવા, ફરિયાદ કરવા હેતલ બહુની. પણ તારા સાસુ નહોતા તો તારા શાળાના ઘરના સાથે વાત કરીને આવી છું. નથી લાગતું કે તારા સાસુએ કે તારા શાળાએ તારી ઘરવાળીને ફોન કર્યો હોય, નહીતર તો અત્યારે બદલાઈ ગઈ હોય. પણ એનામાં કંઈ બદલાવ લાગતો નથી. સાચી વાત છે મમ્મી તમારી. અને આમ પણ હેતલના ઘરના લોકોને તો એવું જ લાગે છે કે વાંક હેતલનો નહીં, પણ વાંક તો આપણો છે. કારણ કે હેતલ ત્યાં જઈને જે પણ કાંઈ બોલે છે ને, એ લોકો એના પર વિશ્વાસ કરે છે. અહીંયા શું બને છે એ તો એ જોતા નથી, એને ખબર નથી. તો પછી એને આપણી વાત ઉપર શું કામ વિશ્વાસ આવે? એને તો એની દીકરીની વાત ઉપર અને એની બહેનની વાત ઉપર જ વિશ્વાસ આવવાનો છે ને. પણ મમ્મી, હા, આ પરિસ્થિતિથી લડવા માટે મારી પાસે એક રસ્તો છે. રસ્તો? હા મમ્મી. શું બેટા, કે ને. જો તારું ઘર સંસાર તૂટે નહીં અને તમે બંને એક રહો, એવો કોઈ રસ્તો હોય ને તો જ કહેજે. નહીં તો હું નથી ઈચ્છતી કે તમારા સુખી સંસારમાં આગ લાગે. ના મમ્મી, એવું કંઈ નહીં થાય. રસ્તો એવો છે કે જેથી કરીને હેતલના પરિવારને પણ ખબર પડી જશે કે હેતલ જેવી દેખાય છે ને એવી છે નહીં, અને જેવી છે ને એવી એ લોકોને દેખાતી નથી. મતલબ શું કહેવા માંગે છે તું? મતલબ એ જ કે આપણે એક કામ કરીએ, હેતલના મમ્મીને આપણે આપણા ઘરે રોકાવા માટે બોલાવી લઈએ. અને હેતલ એની સામે કામ કરશે એટલે ખબર તો પડશે જ ને કે હેતલ કેટલું કરે છે ને કેટલું નહીં. બેટા સાગર, આપણા મા દીકરા કરતાં હેતલ બહુ હોશિયાર છે. જ્યાં સુધી તારા સાસુ આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી બધું જ કામ કરશે. સમજુ છું. મને પણ આ વિચાર આવ્યો હતો મમ્મી કે જ્યાં સુધી મારા સાસુ રહેશે ને ત્યાં સુધી હેતલ કદાચ ને સીધી રહેશે, બધું જ કામ કરશે. પણ કહેવાય છે ને મમ્મી કે વ્યક્તિનો સ્વભાવ છે ને એક દિવસ સુધારી શકે, 2 દિવસ સુધારી શકે, વધીને 5 દિવસ સુધારી શકે, પણ રોજે રોજ એનો સ્વભાવ સુધારી નથી શકતો. આજની તો કાલ એનો અસલી રંગ તો એ બતાવી જ દે છે. એટલે આપણે મારા સાસુને 1-2 દિવસ માટે નહીં, પણ 15 દીથી મહિના સુધી રોકવા માટે લાવવાના છે, જેથી કરીને રોજ નહીં તો ક્યાંય નહીં, પણ એક દિવસ તો ખબર પડશે જ ને કે એની દીકરી કેવી છે અને કેવો દેખાવાનો ઢોંગ કરે છે.
બેટા રીતિકા હા બા બોલો ને. શું કરે છે? કંઈ નહીં, બસ તૈયારી. હા, અને જો આમાં લસણ મૂક્યું છે ને, એ લસણ બધું ફોલી કાઢજે. અને લાલ ચટણી નથી આપણી પાસે, લસણની ચટણી આપણે જે બનાવીએ છીએ ને એ, તો એ બનાવી નાખજે. હા, હું ઘરે તો લઈશ, પણ બા લસણ તો તમે કીધું હતું કે હું ફોલી દઈશ, એટલે જ તો મેં રહેવા દીધા. હા, હું ફોલવાની હતી, પણ જમાઈનો ફોન આવ્યો છે ને, એટલે હું હેતલના ઘરે જાઉં છું. હા, કંઈ વાંધો નહીં. પણ તમે શું ખાવાના? તમારા માટે હું ભાખરી કરી દઉં ને? ના ના, હું હમણાં થોડી વારમાં નીકળી જ જઈશ, મારે કંઈ નથી ખાવું. હા, પણ આવીને તો ખાવાના ને. ના, હું ત્યાં રોકાવા જાઉં છું. શું? હા, મારે અઠવાડિયું 10 દિવસ ત્યાં રોકાવા જવું છે. જમાઈનો ફોન હતો કે મમ્મી ઘણા વખતથી તમે આવ્યા નથી, તો આવો ને અમારા ઘરે. એટલે મને પણ થયું કે ચાલ જમાઈ બોલાવે છે તો હું જઈ આવું. બા, હા તમે કેવી વાત કરો છો. કેમ? એટલે ફોન આવ્યો પણ તમે ત્યાં રોકાવા જવાના? હા, બા, હા મને કંઈ સમજ નથી પડતી. એવું કોઈ દિવસ બને કે માં દીકરીના ઘરે 8-10 દિવસ રોકાવા જાય? અચ્છા, હવે તું મને સલાહ આપીશ કે મારે ક્યાં જવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ, કેટલા દિવસ જવું જોઈએ, સવારે જઈને સાંજે પાછું આવવું જોઈએ. મને ખબર છે કે તું મને શું કામ રોકે છે. આજે હું નાનું મોટું ઘરમાં કામ કરું છું ને, એ બધું તારા માથે આવી જાય ને એટલા માટે. અરે ના ના બા, તમે એવું તો નહીં વિચારો. કામ કરવામાં તમને પણ ખબર છે કે મને ક્યારેય કોઈ વાંધો નથી હોતો. હું તો ખાલી એમ કહું છું કે તમે 8-10 દિવસ સુધી ત્યાં રોકાવા જશો તો લોકો શું કહેશે? अरे लोग तो कुछ कहेंगे, लोगों का काम है कहना. લોકોનું કામ જ છે આ નવરી બજાર. ઓટલે બેસીને બીજાના ઓટલા ભાંગવાના એ બૈરાવનું કામ હોય. એટલે મને ખબર જ છે કે હું 2-3 દિવસ તને નહીં દેખાવ ને એટલે બધા તને પૂછશે કે તારા સાસુ ક્યાં ગયા, અને તારે કહેવું પડશે કે એ તો દીકરીના સાસરે ગયા છે. પણ લોકોને જે કહેવું એ કે. મારી દીકરીના ઘરમાં જ્યારે આટલી બધી સમસ્યાઓ છે તો મારે બધું જોવા જેવું છે કે સાચું શું છે. હેતલની સાસુ કહે છે કે એ કંઈ કામ નથી કરતી, બધું કામ મારી પાસે કરાવે છે. હેતલ મને એમ કહે છે કે એ કામ નથી કરતા અને બધું મારી પાસે કરાવે છે. મારે એ જોવા જવું છે કે સાચું શું ને ખોટું શું. બા, તમારી વાત સાચી છે, આપણે એ જાણવું જ છે, પણ એ જાણવા માટે બીજો કોઈ રસ્તો હશે ને, આપણે એ રસ્તો શોધી કાઢશું. પણ તમારે ત્યાં એટલા બધા દિવસ સુધી રોકાવા જવાની શું જરૂર છે? રીતિકા, તું મને એમ કે હું અત્યારે જાઉં અને હું રાતે આવી જાઉં તો મને ખબર શું પડશે કે બંનેમાંથી સાચું કોણ ને ખોટું કોણ? થોડાક દિવસ રહું તો બધી ખબર પડી જશે મને. જુઓ બા, હું તમારી સામે વધારે નહીં બોલું, પણ તોય મારી માનો તો તમારે ત્યાં રોકાવા જવું આ તમારી ફરજમાં ન આવે. અને લોકો તો એમ જ કહેશે કે તમારો દીકરો ને તમારા દીકરાની વહુ, એટલે અમે બંને તમને કદાચ અહીંયા સરખી રીતે નથી રાખતા, એટલે તમારે દીકરીના ઘરે જવું પડે છે. એવું કોઈ કહે ને તો એને મારી પાસે મોકલજે, હું એને સમજાવવાની કોશિશ કરીશ. બાકી હું તો મારી દીકરીને ત્યાં જઈશ જ, કારણ કે મારા જમાઈનો ફોન આવ્યો છે. હા, હજી હેતલનો ફોન આવ્યો હોત ને તો હું ન જાત, કારણ કે મને ખબર છે કે દીકરીના ઘરે ન જવાય. પણ જમાઈનો ફોન છે તો જવું જ પડે. એટલે હું જાઉં છું, તું ઘરના કામ પતાવી દે. મમ્મી ચા બનાવવા ગઈ છે કે હું કરસ? મમ્મી હેતલ. લે. હાશ. અરે બા, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. થેલો લઈને આવ્યા? રોકાવાની શું તો થેલો લાવવો જ પડે ને. રોકાવાના છો? તો ઓચિંતા ના આવ્યા? હા, ફોન કઈ કર્યો નહીં ને? મારે હું કામ ફોન કરવો પડે? જમાઈનો ફોન આવ્યો તો
કે મમ્મી આવો ને થોડાક દિવસ અહીંયા રોકાવા. સાગરે તમને ફોન શું કરવા કર્યો હશે? હા, મેં તો એને ઘણી ના પાડી. મને કે ના ના મમ્મી આવો ને તો જરાક અમને ગમે. તો મેં કીધું સારું હાલો અત્યારે આવું છું ને રાતે વહી જઈશ. મને કે એમ નહીં, થોડાક દી રોકાવા આવો. એટલે પછી જો મારે આ કપડાં લઈને આવવું પડ્યું. બા કહેવાય છે ને કે દીકરીના ઘરે રોકાવા ન જવાય તો એ જમાનો ગયો. હું તો આ જમાનાની છું. ભલે ને જન્મી એ જમાનામાં, પણ હજી આ જમાનો જોઉં છું ને. બા સારું થયું હો, આ તમે રોકાવા આવ્યા. આ તો મને એમ કે તમે એ વાતો માનતા હોય તો પાછા વયા. હું કાંઈ જવાનું નથી. એને અહીંયા 10-12 દી રહીશ. મેં ક્યાં? હિરલબેન, અરે મમ્મી, આ તમે ચા બનાવીને લાવ્યા. તમારે છે ને તકલીફ નહીં લેવાની. તમને કેટલી વાર કીધું કે આ ઘરના બધા જ કામ હું કરી નાખીશ, તમારે નહીં કરવાના. જય શ્રી કૃષ્ણ. વેવાણ આમ અચાનક? હા જો ને, મારા જમાઈનો ફોન આવ્યો હતો. તો એ કહે કે મમ્મી તમે અહીંયા આવો ને. મેં કીધું સારું, સવારે આવીને સાંજે વહી જઈશ. મને કે ના ના રોકાવા જ આવો. તો આજો મારે લઈને આવવું પડ્યું. સારું થયું ને તમે આ ઘરમાં રોકાવા આવ્યા. હવે મારે તકલીફ નહીં પડે. પણ મને એવું લાગે છે કે હું આવી પણ તમને બહુ ગમ્યું નથી. ના ના, મને તો ઉલટાનું સારું લાગ્યું કે તમે આ ઘરમાં તો આવ્યા. બેટા હેતલ, હા તું ચા કહેતી હતી તો ચા બનાવીને લાવી છું, પી લે ને. મમ્મી તમારે ચા બનાવવાની તકલીફ લેવાની જ નહોતી. તે તો મને કીધું તું ને. મેં ક્યાં તમને ચા બનાવવાનું કીધું? મેં તો ખાલી એટલી મમ્મીને વાત કરી કે આજ માથું છે ને બહુ દુખ્યું છે તો થોડી વાર રહીને ચા પીવા જવું છે. પણ જુઓ ને, આ મારા સાસુમાં એટલા સારા છે ને કે સાચું કહું ને બા તો મારા સાસુ નહીં પણ મારી માં છે. આ મારી બધી જ સેવા કરે. સેવા મતલબ કે હું ના પાડું ને તો પણ એ કામ થઈ જાય. અને પછી એમ કે હેતલ વહુ તમે આરામ કરો ને, હું કામ કરી લઈશ. પણ મને આ બધું સારું નથી લાગ્યું. કેમ? ઘરની વહુ કામ કરે કે સાસુ કામ કરે? હા, હું બધા કામ કરું જ છું. પૂછો, કરું છું ને હું બધા કામ. પણ મારા સાસુને નવરું બેસવું તો ગમે જ નહીં. હું તો ઉલટાની માળા આપીને જાવ એના હાથમાં કે 2-5 નામ ભગવાનના લ્યો. આ ઉંમરમાં તમારે કામ ન કરાય. અમારી સોસાયટીની બાઈઓ છે ને સત્સંગમાં જાય ને તો પણ હું મમ્મીને કહું કે તમારે એ લોકોની સાથે સત્સંગમાં વયું જવાનું, મંદિરે જવાનું. એમ તો હમણાં 4 ધામની જાત્રા જતી હતી ને એમાં પણ મેં કીધું હતું. પણ નહીં, મારા સાસુમાને ક્યાંય જવું નથી. હેતલ વહુ, હા મમ્મી. ઘણી બધી વાત થઈ ગઈ ને, તો હવે આ ચા ઠરી જશે. અને વેવાણ તમે આ 10-15 દિવસ રોકાવા આવ્યા છો કે 4-5 દિવસ જ? ના ના, મને ગમશે ને ત્યાં સુધી હું રહીશ. તો પછી એક કામ કરો ને, હા 2-3 મહિના રોકાઈ જ જાઓ એટલે અમને પણ ગમશે અને તમારી દીકરીને પણ ગમશે. સારું થયું. આમ જુઓ, તમારી દીકરી બહુ સારી છે, અમને કોઈ ફરિયાદ નથી એનાથી. આમ પણ તમને કહે જ છે ને કે બધું કામ કરું છું. તો હવે હું આરામ કરીશ અહીંયા અને આપણે બંને વેવાણ આપણે વાતો કરશું અલગ મલગની. બેટા હેતલ, હા ઘણા બધા કપડાં 4-5 દિવસના પડ્યા છે બેટા, તો થોડાક ધોઈ નાખજે તારા. અને આ સાગરના કપડાં પણ થોડાક પડ્યા છે. અને વોશિંગ મશીન તો બગડી ગયું છે એ તો ખબર જ છે ને. સારું મમ્મી. અને વાસણ આ ગેલેરીમાં પડ્યા છે એ પણ ધોઈ નાખજે. મમ્મી તમે આ બધું ટેન્શન નહીં લ્યો. અને રહી વાત બાની, તો બાને જેટલા દિવસ રોકાવું હોય ને એટલા દિવસ ભલે રોકાતા. એટલે તો કહ્યું કે 4-5 મહિના ભલે ને રોકાય. બિચારા આમ પણ દીકરીની ઘરે આવે કોઈક વાર તો રોકાવું તો પડે જ ને. આમ જો તમારો જમાઈ કાંઈ નહીં ના પાડે, તમે રહેજો. હિરલબેન, 2-4 મહિના હું નહીં રોકાવ. મારા ઘરે મારો દીકરો અને વહુ છે ને એ પછી મારા વગર અકળાઈ જશે. એટલે મને ગમશે એટલા દિવસ રહીશ. હા બા, કઈ વાંધો નહીં. ચાલો હું જરા અંદર જાઉં, ફ્રેશ થઈ આવું. હા હાશ. ધીમે ધીમે જજો બા. હા વેવાણ, ચાલો હું પણ આવું છું તમારી સાથે. એ હા. મમ્મી કામ છે મારે. એક મિનિટ બેટા, જાઉં છું ને. રીતિકા, બોલો ને. બા કેમ નથી દેખાતા? બા હેતલબેનના ઘરે રોકાવા ગયા છે. રોકાવા? પણ શું કામ?
તે દિવસે મને કહેતા હતા કે હું રોકાવા જાય, ત્યારે તો મેં ના પાડી હતી અને આજ વયા હોતી ગયા. પણ કેમ એને રોકાય નહીં? તમને લાગે છે કે બાઈ મને આવીને કીધું હશે કે હું હેતલના ઘરે રોકાવા જાઉં છું અને મેં કીધું હશે હા હા બા તમારું જ ઘર છે તો તમે આરામથી જાઓ રોકાવા અને 8-10 દિવસ શાંતિથી તમે રોકાઈને આવજો. અરે હું એમ નથી કહેતો, પણ એને જરીક સમજાવાય ને એમ. તો એ જ તો હું કહું છું અશોક. અરે મેં એમને ઘણા સમજાવ્યા કે આવું ન કરાય. માં દીકરીના ઘરે રોકાવા જાય એનો વાંધો નથી, 2 દિવસ 3 દિવસ અરે 4-5 દિવસ, પણ બાએ કીધું કે એ તો 8-10 દિવસ શાંતિથી રોકાઈને આવે. અરે 8-10 દિવસ થોડું ત્યાં રોકાવાય? હે, દીકરીનું ઘર છે એ. હા હવે અને કોઈનો ફોન આવ્યો હતો? હા એ તો હું તમને કહેતા જ ભૂલી ગઈ. બા એમ કહેતા હતા કે જમાઈનો ફોન આવ્યો હતો, એટલે બા કહેતા હતા કે જમાઈએ એમ કીધું કે અહીંયા રોકાવા આવી જાઓ. લે, એક બાજુ આ હેતલના હાહુ અહીંયા આવીને તને ફરિયાદ કરે છે કે કામ નથી કરતી, અને બીજી બાજુ આ સાગરકુમાર 8-10 દિવસ બાને ન્યા રોકાવા બોલાવે છે. હવે મને તો બીક લાગે છે ક્યાંક ઝઘડો ન થાય. મને પણ એ જ ઉપાધિ છે કે એ બધા મળશે ને એકબીજાના વાંક કાઢશે અને ટેન્શન વધારે વધશે. એની જ મને પણ બીક લાગે છે. હા, પણ હવે શું કરવું? હું તને શું કહું, હા બાને છે ને પાછા બોલાવી લેવા જોઈએ. તને કેમ લાગે છે? અરે હું તો જવાની જ ના પાડતી હતી. હા મળવા જાય એનો વાંધો નથી, પણ બા તો બહુ જીદ કરીને બાએ કીધું કે હું 8-10 દિવસ રોકાઈને આવશે, એટલે જ મને ત્યારથી બહુ ઉપાધિ થાય છે. ઉપાધિ થાય છે. મને તો બીજી એક વાતનો પણ ડર લાગે છે કે ક્યાંક હેતલને ને સાગરને કાંઈ ઝઘડો નહીં થયો હોય ને, બાને ત્યાં બોલાવ્યા છે તો. હા અરે ના મને નથી લાગતું કે સાગરકુમાર નાના ઝઘડા માટે બાને તેડવી લે. મને લાગે છે કે એમના જે સાસુ વહુના ઝઘડા થાય છે ને એટલા માટે થઈને જ કંઈક તો થયું હશે. ખબર નહીં કોણ સાચું કોણ ખોટું. પણ તને ન બોલાવી, મને ન બોલાવ્યો, બાને જ કેમ બોલાવ્યા? હું એ વિચાર કરું છું. એ તો મને પણ ખબર નથી, અને ખબર નહીં બા કંઈ છુપાવતા હોય તો શું ખબર. મને તો બહુ ટેન્શન થાય છે. હા કંઈ નહીં. તમે એક કામ કરો ને, તમે છે ને 2-3 દિવસ બાને રોકાવા દો, પછી તમે જ તેડવા માટે જાઓ. હા એવું કંઈક કરશું. તમે ટેન્શન નહીં લો, જે થાય છે ને એ કંઈક સારા માટે જ થાય છે. હા વેવાણ, હા બોલો ને બેન. આ મને અહીંયા આવ્યા ને 10 દાડા થઈ ગયા, અને 10 દિવસથી હું જોઉં છું કે મારી દીકરી સવારથી ઉઠીને તે રાતે હુવે ત્યાં સુધી કામ જ કરતી હોય, અને તમે હું ફરિયાદ કરતા હતા કે મારી દીકરી અહીંયા કાંઈ કામ જ નથી કરતી. આ તો હું જોઈ રહી છું. તમે તો એને મજા નાખો દી મારી હારે ને હારે હોય, અને એ આ બધુંય કામ કરે છે, તો કેમ ખોટી ખોટી ફરિયાદ કરતા હતા? વેવાણ, આ તમારી દીકરી તમારી સામે કાંઈક અલગ, મારી સામે કાંઈક અલગ, એની બેનપણીની સામે અલગ, અને કુટુંબ અને પરિવારની સામે પણ અલગ દેખાય છે. તમને એની નથી ખબર. એટલા માટે જ તમે અહીંયા આવ્યા ને રહેવા, એ બહુ સારું કર્યું. આ જેટલા દિવસ તમે છો ને એટલા દિવસ એણે કામ તો કર્યું છે, અને આ તો હાથીના દાંત જેવું છે. દેખાડવાના અને ચાવવાના બંને અલગ છે. એટલે તમે આવ્યા ને એટલા દિવસ કામ કરે છે, નહીં તો તમે આજુબાજુવાળાને પણ પૂછી લેજો એ કામ કરતી હોય તો. જો હિરલબેન, મારી દીકરીનું મારે કાંઈ આજુબાજુમાં પૂછવું નથી, અને ખોટા ધજાગરા ઉડાડવા નથી, અને એમ નહીં માનતા કે આ મારી દીકરીએ ફરિયાદ કરી એટલે હું અહીંયા આવી છું. આ તો મારા જમાઈએ બોલાવી, અને તોય મેં તો કીધું હતું કે હું તો સવારે આવીને સાંજે વહી જઈશ, પણ એણે જ કીધું કે અહીં રોકાવા આવો એટલે હું રોકાવા આવી છું. બાકી દીકરીના ઘરે મને કાંઈ ગમે નહીં. આ મારા દીકરાને રોજ ફોન આવે છે કે બા હવે તું આવતી રહે ઘરે. તે એક કામ કરો વેવાણ, આ 10 દિવસ રોકાયા છો ને તો હજી વધુ 15-20 દિવસ રોકાઈ જાઓ.
એટલે તમને તમારી દીકરીનું આ જે ઓરિજિનલ સ્વરૂપ છે ને એ સામે આવી જાય. એટલે તમને એવું ન લાગે કે મારી દીકરીની સાસુ જે ફરિયાદ લઈને આવી હતી એ ખોટું હશે, હું ખોટી હોઈશ. મારો દીકરો પણ ખોટો, એને પણ પૂછી લેજો. તમને શું લાગે છે કે આ 10 દિવસ હું રોકાણી, શું એમાં મને કાંઈ દેખાણું જ નથી? તો હજી હું બીજા 5-10 દિવસ રહું તો મને ખબર પડે કે અહીંયા શું થાય છે. 10 દિવસમાં મને બધી ખબર પડી ગઈ. મારી દીકરીએ પાણીનો ગ્લાસ એ તમારા હાથમાં આપ્યો છે અને ટાઈમે તમે કે હું માગીએ એ પહેલાં ચા ને નાસ્તો આવી જાય, જમવાનું આવી જાય. હવે એનાથી વધારે એ બિચારી કરે તો શું કરે? હા, પેલું કહેવાય છે ને વેવાણ કે બાપ તો છાપરે ચડીને પોકારે. હા, હવે તો એનો અંત આવવા માટે જ થોડા દિવસ બાકી છે. તમને શું લાગે છે કે તમારી દીકરી આ 10 દિવસ જે કામ કર્યું છે, જો તમારા વધુ હજી 10 દિવસ રોકાવાથી કામ કરી શકશે? એટલા માટે તમને ખબર છે કે તમે જ્યારે પહેલે દિવસે આવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે 4-5 મહિના રોકાઈ જાઓ. તો તમારી હેતલનું રિએક્શન ચેન્જ થઈ ગયું હતું. તમે જ્યારે આવ્યા ત્યારે હું ચા લઈને આવી હતી એના માટે, કારણ કે તમારી દીકરી ઓર્ડર કરે છે કે મારા માટે ચા બનાવો, મારા માટે નાસ્તો બનાવો, મારા માટે જમવાનું બનાવો. જે જમીને પોતાની ડીશ ન ધોતું હોય એ શું એ ઘરની રસોઈ કરતી હશે? જે ફ્રેશ થઈને પોતાના કપડાં ન ધોતું હોય તો શું એ ઘરના બધા લોકોના કપડાં ધોતું હશે? જેને કોઈ વ્યવહારમાં ખબર જ નથી, એ કોઈ મહેમાન આવે તો એને સારી રીતે સાચવતું હશે? તમે જ વિચાર કરો ને કે તમારા દીકરાની વહુ કેવી સારી રીતે રહે છે અને તમારી દીકરી આ ઘરમાં જે વહુ બનીને આવી છે એ કેવી રીતે રહેતી હશે? મારી પાસે પ્રૂફ તો નથી કે તમારી દીકરી કેવી રીતે આ ઘરમાં વર્તન કરે છે, પણ તમને અમારી વાત ઉપરથી નથી લાગતું કે અમે જે પણ કહી રહ્યા છીએ એ બધું સત્ય છે? પણ તમે જો એમ કહો છો કે જે જમીને પોતાની ડીશ ન ઉપાડતું હોય, ન ધોતું હોય, પોતાના કપડાં એ નાહીને ન ધોતું હોય, એ બધાના કેમ ધોવે? તો 10 દિવસથી તો હું જોઉં છું બધા એના વાસણ પણ ઘસે છે, કપડાં પણ ધોવે છે, ઝાડુ પોતા પણ કરે છે. તો કાંઈ વાંધો નહીં, એ શું હશે? તમારે વિચારવાનું છે. તમારી દીકરી છે. બેટા રીતિકા, કેમ આમ ફોન કર્યા વગરનું અચાનક આવવાનું થયું? હા, ફોન તો કરવો જોઈએ ને. એને મારા વગર ગમતું નથી. એ તો મને આવવાની જ ના પાડતી હતી. એ તો હું અહીંયા જબરજસ્તી આવી છું, આમનો ફોન આવ્યો એટલે. તો સારું થયું ને. અને આમ પણ તમે તમારા દીકરીના ઘરે આમ કોઈ દિવસ આવો છો? બેસવા પણ નથી આવતા. અને હજી પણ કહું છું રીતિકા, તું જેવી આવી છે ને એવી જ જતી રહે, કેમ કે હજી તારા સાસુને અમારે 20-25 દિવસ રોકવાના છે. અને હા, તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી મને તો છે ને મારી બે માઉનો પ્રેમ મળતો હોય ને એવું લાગી રહ્યું છે. અને તારી મમ્મીને ઘણી બધી શાંતિ થઈ ગઈ ને એવું લાગે છે. હા, એ વાત તો પાકી છે હા મમ્મી. અરે એ તો તમારા બધાનું પ્રેમ છે. બાકી એટલા દિવસ થઈ ગયા એટલે હવે તો મારે તેડવા આવવું જ પડે ને. પણ અશોક ના આવ્યો? એ ક્યાં રોકાઈ ગયો? એ કંઈક કામમાં છે અને એટલે જ એમણે મને મોકલી છે, નહીતર એ જ આવવાના હતા. હા, સાગર કહેતો હોય છે કે મારો સાળો કોઈક વાર હૈદરાબાદ જાય, કોઈક વાર બેંગ્લોર જાય. મને એ ખબર નથી પડતી આ બ્લેક કમાન્ડો છે કે શું? હા, ગમે એમ હોય ને તોય આ મારો સાળો છે ને એ બહુ કામઢો છે. આવ બેટા. ભાભી, જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? તે જોયા ત્યારે. બસ થોડીક જ વારથી. હા, હું એમ જ કહું છું તારા ભાભીને કે આવ્યા એ ખોટું કર્યું. હજી તમારા સાસુને અહીં રોકવાના છે. કેમ આવું કહો છો મમ્મી? આ બેટા, જ્યારથી તારા મમ્મી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ઘરમાં મને એમ લાગે છે શાંતિ સ્થપાઈ ગઈ છે. હવે કાયમ રહે ને તો સારું. સાચી વાત છે મમ્મી તમારી. બા ભાભી, મારે તમને એક વાત કહેવી છે. એ જ ને કે
મારી સાસુ કહે છે બધું બરાબર છે કે મારી મમ્મીને રોકવાના છે એટલે તમે જતા રહો અત્યારે ને અત્યારે. મેં તારા ભાભીને એમ જ કીધું કે જેવા આવ્યા છો ને એવા જ જતા રહો. પણ હેતલ 10 દિવસથી અહીંયા છું તો એકે દિવસથી મને કંઈ વાત ન કરી તો આજે શું વાત છે? મમ્મી તમે જે કીધું ને વાત એ નથી, તો વાત બીજી જ છે. કેમ શું વાત છે? હા, જમવામાં આજે હા મમ્મીના પસંદનું બનાવવાનું છે. ના, પણ અત્યાર સુધી હું આ ઘર માટે કંઈ જ નહોતી કરતી. હા, શું છૂઠું બોલે છે તું? બધું જ કરતી હતી ને, આખા ઘરનું કામ કરતી હતી, વ્યવહાર સાચવતી હતી. અને આમ હું ન કહું એ પહેલાં તો તું ચા નાસ્તો જમવાનું દવા હા બધું જ હાજર કરતી હતી ને. મમ્મી બસ મને બચાવવાની કોશિશ નહીં કરો. છે ને એ હકીકત મને કહેવા દો. શું શું હકીકત છે હેતલ? તમને મારી કસમ છે, હવે એક શબ્દ પણ ના બોલતા. હેતલ હિરલબેન, હેતલ શું કહેવા માંગે છે એને કહેવા દો કાંઈ ને. નહીં, હવે એમાં કાંઈ નથી. આ જૂઠું બોલ્યા છે. આ તમને ખબર તો હિરલબેન શાંત. હેતલ ચાલ બોલ, શું છે? બા અત્યાર સુધી તમને જે કાંઈ પણ તમારી પાસે ફરિયાદો આવી છે ને મારી, એ બધી જ સાચી છે. હા, હા ઘરમાં હું ક્યારે એક સળીના બે કટકા મેં નથી કર્યા. હું મારું બધું જ કામ મમ્મી પાસે કરાવતી હતી. વાસણ કચરા પોતા મારા કપડાં બધું જ. ઇવન મમ્મી પાસે મારી સેવા પણ હું ખુદ કરાવતી હતી. હેતલ, હા, આ શું સાંભળું છું? સાચું જ સાંભળો છો. હા બાબતે મમ્મીએ સાગરે બધાએ મને સમજાવ્યું, પણ નહીં, ક્યારે મેં કોઈ દિવસ કામ કર્યું જ નહોતું. કામ શું છે, કામ કેવી રીતે થાય છે ક્યારેય ખબર જ નથી. એટલે મને સારું લાગતું હતું. મેં અત્યાર સુધી બીજા પાસે જ કામ કરાવ્યું. પછી જ્યારે તમે આવી અને મેં નાટક કર્યા કામ કરવાના, તમારી મોઢે સારા રહેવા માટે મેં કામ કરવાનું નાટક કર્યું. પછી મને અહેસાસ થયો કે અત્યાર સુધી હું જે કાંઈ પણ કરતી હતી ને એ ખોટું હતું. હું આટલું બધું કામ એકલી કરતી હતી તો વિચાર્યું કે હું મમ્મીને એક સાથે આટલું બધું કામ આપતી હતી તો મમ્મીનું શું થતું હશે. મમ્મીનો પગ દુખે છે, મમ્મીની તબિયત સારી નહોતી તો પણ મેં ન બોલવાના શબ્દો બોલીને એમની પાસે કામ કરાવડાવ્યું છે. હા જ સચ્ચાઈ છે બા. તમારે લોકોએ મને જે સજા આપી હોય ને એ આપો. હું ગુનેગાર છું તમારી. હેતલ, હેતલ તને જરાય શરમ ન આવી? આ તારા ભાભીનું વર્તન તું હંમેશા જોતી હતી ને આપણા ઘરે. મને તરસ લાગે ને એ પણ એને ખબર પડી જતી અને તરત પાણી લઈને આવતી. એને વહુ કહેવાય, મારી દીકરી કરતાં પણ વિશેષ. અને તું તારા સાસુ, આટલી બધી બીમારી છે, પગ દુખે છે, ચાલી નથી શકતા, વાંકા નથી વળી શકતા, અને તું તારું કામ પણ એની પાસે કરાવતી હતી. મને તો કાંઈ નથી થતું ને તો પણ આ છોકરી મને બિલકુલ કામ નથી કરવા દેતી. હાથમાં ને હાથમાં રાખે છે મને. શરમ આવે છે તને મારી દીકરી કહેતા? કેટલા અરમાનોથી મેં આ ઘરે મોકલેલી. કહેવાય છે ને, દીકરી તો બે કુળ તારે. તે તો બે કુળ ઉજાડ્યા. ન મારું તારવ્યું ન તારા સાસરીનું તારવ્યું. શરમ આવે છે મને. 10 દિવસ તને કામ કરતા જોઈને હું હિરલબેનને ખીજાણી કે તમે મારી દીકરી સાથે કેવો વ્યવહાર કર્યો, કેવું વર્તન કર્યું. મારી દીકરી તો બધું કામ કરે છે. મને નહોતી ખબર કે દીકરીના નામે તું કલંક છે મારા માટે. બાપ પ્લીઝ મને માફ કરી દો ને. સાગર મમ્મી પ્લીઝ. હશે હવે. આ સવારનો બોલ્યો સાંજે પાછો આવે ને
એને ભૂલ્યો ન કહેવાય. વિવાન માફ કરી દીધી એને, કેમ કે ક્યારેય મેં એને વહુ માની જ નથી. દીકરી સમજીને રાખી છે. એટલે જો. તારે આ સાસુ માં બનીને રહી, હાટ આટલું તે અપરાધ કર્યો છતાંય એણે હસતા મોઢે તને માફ કરી દીધી. પગે લાગે ને. મમ્મી બેટા પ્લીઝ, સાગર તમને ન બોલવાના શબ્દો બોલી, પ્લીઝ